નમસ્કાર. તમારું નામ શું? રાજુભાઈ મગનભાઈ સોલંકી. તાલુકો? બોપર. ગામ? બરડેડા. જિલ્લો? આણંદ. આણંદ. રાજુભાઈ, તમારા ભીંડાની અંદર શું તકલીફ હતી? વિકાસ નહોતો. રાજુભાઈ એવું કહે છે ભીંડાની અંદર વિકાસ જ નહોતો. કઈ દવા વાપરી હતી આપણે? પરિવર્તન સોળ પાવડર આપેલું છે ને. રાજુભાઈ એવું કહે છે ભૂમિ અને સોલ્ટનો ખાલી ડ્રિંચિંગ કરેલું છે. અત્યારે કેટલા દિવસ થયા? તો માઇનસ નહીં કરતા પછી વીસવાર ગણી જાય. એવું છે. દવાનું ડ્રિંચિંગ કર્યા ફરી ખાલી 20 જ દિવસ હતા. ખાલી બાકી ખેડૂત મિત્રો જોઈ લો, ખાલી ભીંડા જોઈ લો, ખાલી ફૂટ એનો વિકાસ જોઈ લો. એક ભીંડા જોઈ લો, ક્વોલિટી જોઈ લો, જોઈ લો, વિકાસ જોઈ લો. એક ભીંડા. રાજુભાઈ, તમારે પહેલા કેટલા ભીંડા મળતા હતા? બે જ જબલા મળતો હતા તો પોતમાં જ ના કરતો. એવું છે. રાજભાઈ એવું કહે છે પહેલા એ જ જબલા મળતો હતા, અત્યારે પાંચમા સિંગો મળે છે. 10 જબલા થઈ ગયા. એવું છે. અને અત્યારે 10મા ભીંડા મળે છે. રાજભાઈ કે દવા છંટ્યા ફરીને દવા કરતો હતો. એવું છે. તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ આવ્યો ને? હા. એવું. જય બાબરી.